ભરૂચમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઈ। મોટી સંખ્યામાં લોકો જન આક્રોશ યાત્રામાં જોડાયા। ભરૂચમાં આવાસ રોડ સહિતના કામમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। પાથરના વાળાઓને હેરાન કરાતા હોવાના પણ આરોપ લગાવાયા। ચૈતર વસાવાના હમસકલ સંજય નિમામાએ પ્રહાર કર્યા છે। ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક ઉડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા। એની સાથે ભેદભાવ થઈ રહ્યો અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે। ચેતર વસાવા એ પણ એક આદિવાસી સમાજમાંથી આવે છે। અમે પણ આદિવાસી સમાજમાંથી આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છીએ। પણ ચેતરભાઈ જે પાર્ટીમાં છે એ આદિવાસીઓ વિરોધી પાર્ટી છે। જે અમે જે પાર્ટી સાથે સંકળાયેલા છે એ આદિવાસી સમાજની અને આદિવાસીનો હક અધિકાર માટે લડતી આ પાર્ટી છે। એટલે અમે શહેરા પરથી બંને એક છે, પણ અમારી બંને આદિવાસી સમાજના અમે જે હક અને અધિકાર માટે લડીએ છીએ